ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું લોકાર્પણ કરાયું। વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસોને પ્રસ્થાન કરાવ્યું। અત્યાર સુધીમાં રાજ્યમાં 14 લોકાર્પણ સમારોહ દ્વારા 1725 નવીન બસોની સુવિધાનો લાભ નાગરિકોને મળ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોને 14મો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે 100 નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। અધ્યક્ષશ્રી તેમજ ગૃહમંત્રીશ્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી। આ નવીન બસ સેવાનો પ્રારંભથી રાજ્યના 20,000 નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનશે। રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે। રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની સુવિધા સરળતાથી પહોંચી શકે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 14 મહિનામાં 14 લોકાર્પણ કાર્યક્રમ દ્વારા 1725 નવીન બસો નાગરિકો સુવિધા માટે શરૂ કરવામાં આવી છે। ત્યારે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલ નવીન 100 બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી। ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે 100 નવીન બસોનું લોકાર્પણ એ અલૌકિક ઘટના છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી આજે નડાબેટ આખા દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રી શ્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યું છે, તેને પ્રાધાન્ય આપ્યું છે। તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ચિંતિત અને પ્રતિબદ્ધ છે। અધ્યક્ષશ્રીએ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો। સલામત સવારી એસટી અમારી આજે વધુ સુવિધાયુક્ત બની છે। એસટી સ્ટોપ આજે એરપોર્ટ જેવા બન્યા છે। સમગ્ર એસટી તંત્રમાં બદલાવ આવ્યો છે, જેના લીધે ખોટું કરતું એસટી તંત્ર આજે નફો કરતું થયું છે। આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સીમાવર્તી ગામોના લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે 100 નવીન બસોના લોકાર્પણનો અવસર બન્યો હોય। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે, જેના લીધે બનાસકાંઠાના સરહદી અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી એસટીની સુવિધા પહોંચી છે। રાજ્યમાં દરરોજ 27 લાખ યાત્રિકો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે એસટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે। આગામી સમયમાં આ સેવામાં વધારો થશે। રોજના 30 લાખ યાત્રિકો સુધી આ સેવા પહોંચવાની છે। ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું, આ બસોની સરકારની બસો નહીં પણ તમારું પોતાનું સાધન માની તેને સ્વચ્છ રાખજો। આ બસોથી આ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે, વેપાર ધંધો અને રોજગાર વધશે તેમજ જિલ્લાનું પરિવહન માળખું સુદૃઢ બનશે, જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે।